નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એસડી પટેલ સ્કૂલ ખાતે આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજે બપોરે 2 વાગે આજવા રોડ સ્થિત એસડી પટેલ સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ચોકલેટ અને પેનનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેઓ પરીક્ષા નિર્ભયતાથી આપી શકે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મનોબળ વધાર્યું અને તેમને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર આયોજન વોર્ડ નંબર 4ના પ્રમુખ હરીશ છગનભાઈ ઓળના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આજે આજવા રોડ પર એસડી પટેલ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષાનું પેપર અને પોતાના વિદ્યાર્થીઓનું પ્રથમ ચરણનું પ્રથમ પગથિયું કહેવાય ત્યારે આ પરીક્ષા આપ્યા પછી એમની કારકિર્દી નક્કી થતી હોય છે. તો અત્યારે અમે એમને પોતાના એના પ્રથમ ચરણના પ્રથમ પગથિયાના પહેલા પેપરે એસડી પટેલ આજવા રોડ ખાતે આવીને તિલક, ફૂલ અને ચોકલેટ વિતરણ કરી સાથે સાથે પેનનું વિતરણ કરી એમને શુભેચ્છાઓ પાઠવી છે કે આવનારા જે રિઝલ્ટ છે એના પરિણામે એમની કારકિર્દીમાં જે પણ ધ્યેય નક્કી કર્યું હોય ત્યાં સુધી એ પહોંચે અને આ જે પણ સબ્જેક્ટોના વિષયોની અત્યારે એક્ઝામ છે તો એના પર વધારે પડતું સ્ટ્રેસ ના લઈ જેટલી મહેનત કરે એમને એનું ફળ મળશે. દુનિયામાં ભવિષ્યમાં ભૂતકાળમાં એવું પણ થયું છે કે 10મા અને 12મામાં અમુક લોકો જ્યારે ફેલ થયા હોય એ દેશ લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે બહુ મોટી નામના મેળવી છે. એટલે આ જિંદગી તમારું પ્રથમ ચરણ છે એ વાત નક્કી છે, પણ આનાથી જિંદગી પૂરી નથી થઈ જતી. તમે તમારી તનતોડ મહેનત કરી તમે પરિણામ લાવી શકો છો. કદાચ મહેનત કર્યા પછી પરિણામમાં કંઈ તકલીફ પડે તો તમે એને વારંવાર વળગ્યા રહો, કેમ કે ભૂતકાળમાં પણ ઘણા લોકો 10-12માં ફેલ થયા પછી પણ બહુ મોટી હસ્તી બન્યા છે. સૌ પ્રથમ વડોદરા શહેરના 10મા અને 12માની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી પાઠવું છું. તમે જુઓ કે વડોદરા શહેર જે સંસ્કારી નગરીના નામે ઓળખાય છે, પ્રચલિત છે, ત્યારે એક વડોદરા શહેરના નાગરિક તરીકે અને કોઈ પણ પક્ષપાત વગર જ્યારે અમે જે આ વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને વોર્ડ 4ના તમામ કાર્યકર્તાઓ દ્વારા અમારા પ્રમુખશ્રી દ્વારા આજે પેન અને એમનું મોઢું મીઠું કરાવીને ચાલ્લો કરીને અમે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને એ એમની આ જીવનની એક ટર્નિંગ પોઈન્ટ જે કહેવાય એવી પરીક્ષાનું ઉત્તીર્ણ થાય એવી શુભકામના પાઠવીએ છીએ.